પપ્પા શું કરે? મજા કરે. સો વેલકમ બેક. નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે. અમે જઈ રહ્યા છીએ નવું કામ કરવા માટે બધા. તો એ આજે સરપ્રાઈઝ છે થોડી. ત્યાં જઈને ખબર પડશે કે તો નીકળી ગયા છે બધા ચારે ચાર. થોડો સામાન લેવાનો છે વચ્ચેથી. શું લેવાનું છે? હળદર, કુમકુમ. અચ્છા, બસ એટલું જ લેવાનું છે કે બીજું કઈ? દેખાશે તો કઈ જો પ્રિશાએ દવાખાનું ખોલ્યું પપ્પા. ક્યારનું છે આજે જોયું અમે તો પપ્પાને કહેવાનું અત્યારે યાદ આવ્યું ને મને. એમ પણ પ્રિશા ડોક્ટર બની ગઈ ને. બસ તો ડોક્ટર પ્રિશા. પહેલી વાર અહીંયા મેં સેન્ડવિચ લેવા આવી ને ત્યારે અમે લોકો અહીંયાથી વાળી લઉં ને આમ પેલી બાજુ. પપ્પા ને અક્ષય મેચિંગ થઈ ગયા છે. ટ્વિનિંગ. અક્ષય કોઈના પણ જોડે ટ્વિનિંગ તો થઈ જ જાય ને આમ. પપ્પા ઘડિયાળ જોઈ રહ્યા છે. કેટલા વાગ્યા છે પપ્પા? બંધ છે. કેમ પહેરી? આપણે આવતી વખતે આવ્યો સીધા. હા, પેલી દુકાન ને. હા, અને પછી સામેથી પેલી દવાઓ લેવાની છે આપણે ગયા હતા ને. હા, ડન. અચ્છા, મતલબ તમે અમને લોકોને શું સમજીને રાખો છો? પરમ દિવસે એમને મને કીધું ને એટલે કાલે ખબર છે ને ભાઈ બીજા રસ્તેથી લઈ ગયો હતો અને અહીંથી લાયા ને તમે કપડા પેલા બાબલાના. બાબલાના ફર્સ્ટ ક્રાય હતું ને અહીંયા કે આ જ હતું? નામ બદલાઈ ગયું છે બેટા. અચ્છા, બેબી હગ. મસ્ત હતા ને, ક્યુટ સા. તો ચલો, ચા નાસ્તો કરી લીધો છે. બધાએ નીકળી ગયા છે. અહીંયાથી કઈ લેવાનું છે? રાઈટમાંથી. અહીંયા સાઈડમાં કરતો આ રહ્યું, લેફ્ટમાં પણ છે. આગળ ઊભું અહીંયા જ લેફ્ટમાં લઈ લે. આવ્યું કરું. હા, પત્તા વાળું એ નથી રમત આગળ જવા દો. આ રોડ જ જવા દો. હા, આશોપાલના. આંબાના દેખાશે. આની પાસે હશે ને. ના એ ફ્રેશ પેડ વાલા પાસે જોઈ. પેલા આઈઓસી રોડ પર હશે. સમજાયું કયું આવ્યો? ભજીયા આપણે લઈએ છે. ડિંક ચકા. નવા કપડા પહેરીને ચાલી પડ્યો છે. તો આ છે અમારી સરપ્રાઈઝ. મને નવું ઘર તો ઓપનિંગ થઈ ગયું છે. આવી જાઓ. એ ટાઈટ હશે હમણાં. હા તો સારું ને, સનલાઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ને. અલે પર લે ચાવી રાખ. તો સો ધીસ ઇઝ ધ મેઇન ડોર. અહીંયા છે ફર્સ્ટ રૂમ વિથ અટેચ બાલ્કની. તો આ અમારી બાલ્કની છે. જેનો વ્યૂ આવશે ગાઈઝ બાલ્કની. એનો અને જે વ્યૂ આ છે. બાલ્કનીની બહાર નીકળતા જ સ્વિમિંગ પુલ છે, ક્લબ હાઉસ. ચલો બીજું બતાવું. આવો. ધીરેલી. આ રૂમનું બાથરૂમ આ છે. ઓકે. પછી મોટો હોલ પાછો એક સેપરેટ રૂમ છે. પછી આ છે કિચન, ઓપન કિચન અને સ્ટોર રૂમ. તને આમાં જ પૂરી રાખવાની છે આપણે. હા, પછી આ છે આટલું મોટું લોબી વોશ એરિયા. આટલું લાંબુ છે. ધીસ ઇઝ સરપ્રાઈઝ. હા, ખાલી ફર્સ્ટ ફ્લોર વાળાને છે આ. અને ધીસ ઇઝ ટુ મતલબ પણ ટુ અહીંયાથી મચ. પ્રોબ્લેમ ડિસએડવાન્ટેજ છે. ઉપરથી કચરો આવશે તો અહીંયા પડશે એમ. એના માટે આપણે ત્યાં લગાવી શકીએ છીએ. જોજે પેલા લોકોએ સાબ મતલબ તું આઈને જોતો ખરી કેવું દેખાય છે ખુલ્લું આસમાન. અને આ લોકોએ જેવું શેડ કર્યું છે. હા, શેડ આખું કરવું પડે. આખું ખુલ્લું આસમાન છે. વરસાદ આવશે તો અહીંયા બેઠા બેઠા જ ખબર પડી જશે કે અને વરસાદ શેડ કરી દે તો કપડા અહીંયા જ સુકાઈ જાય. અને નીચે બેઝમેન્ટ પાર્કિંગ છે. અહીંયાથી જ દેખાઈ જાય છે.
અચ્છા અહીંયાથી જ જવાની એમ હોય. પેલા રૂમમાં બી બાલ્કની છે ને. કામ આ ઘણું મોટું જ, કપડા બધા અહીંયા જ મુકાઈ જશે. ચાલો નેક્સ્ટ તો માસ્ટર બેડરૂમ, નેક્સ્ટ કે ઇઝ ના? ધીસ સ્મોલ બેડરૂમ. માસ્ટર બેડરૂમ. આ માસ્ટર નથી, આ માસ્ટર છે. ધીસ ઇઝ બાથરૂમ. આ માસ્ટર છે. બે માસ્ટર છે. અચ્છા, ધીસ ઇઝ ધ બાથરૂમ. ધીસ ઇઝ સ્મોલ બાલ્કની. અહીંયાથી તમને બેસમેન્ટ દેખાઈ જશે આખું સીધું. બાલ્કની પણ ત્યાં જવાય નહીં ને અહીંયા એમ. જવાય ને અહીંયા, એ રહ્યો ને દરવાજો. પણ આની વાત કરું છું કે અહીંયાથી તમે જઈ શકો છો આટલા સમયમાં એમ. હા તો પેલામાં બી જવાશે. હા અહીંયા બી જવાશે, અહીંયા તો આટલામાં જવાશે, પેલામાં બી આખામાં જવાશે. એક બેડરૂમની સામે બીજું બેડરૂમ છે. પંખા નાખી દીધા. અહીંયા વોશરૂમ છે. બીજું વોશરૂમ છે. વોટ ઇઝ ધીસ? એ જ બાલ્કનીનો દરવાજો. બાલ્કની છે. ઓ મેં કીધું ને અહીંયાથી ફોનમાં જેને વાત કરી હોય એ પ્રાઇવેટમાં જાઓ. જોવા દે. પપ્પા અહીંયા છુપાઈ નહીં જવાનું. મિરાજ ખાવા અહીંયા આવશે, જોજો. હા, અહીંયા બારી દેખાય ને, હા એટલે અજવાળામાં ટેન્શન નહીં. इस ના, હવા ઉજાસ બહુ જ છે. और इस बेडरूम का सबसे बेस्ट पार्ट है कि आपको सीधा અચ્છા, તમે છે ને અહીંયા નહીં આવે, ત્યાં આવશે હોલમાં. એ પડદા લગાવી દેવાના એટલે નહીં ખુલતી. વાંધો ના આવે. કેમ નહીં ખુલતી? નહીં ખુલતી. અક્ષય કરેલા જોજો વાગા ઉભા રહો, બહારથી બંધ ના પેલી હોય. બાજુ ઉભા રહો. ઓ સ્માર્ટ. ચલો હવે તું જ બતાવી દે. મોટી બાલ્કની અગેન, મતલબ 3 બેડરૂમ્સ, તો આજે 2 બાલ્કની. બેડરૂમ્સ અને એક હોલ પૂરું કનેક્ટ થઈ જાય બાલ્કનીમાં. લાઈટ માટે પણ ટેન્શન નહીં. આ લાઈટ ઓ કેટલી મોટી લાઈટ છે ને મમ્મી. આ પણ રાત્રે જબરદસ્ત માઇક લઈ જા દેખાશે. ને મમ્મી પાસે. અને રાત લાઇટિંગ કરી દેશે તો પ્લગ બી અહીંયા છે એટલે કઈ ટેન્શન નહીં લાઇટિંગ કરવા માટે. પપ્પાને લાઇટનું ટેન્શન જ્યારે તમે- અત્યારથી થઈ ગયું. પપ્પાએ પંખો બંધ કરી આમાં દીધો એક જ વસ્તુ છે કે તમારું જ્યારે પોતાનું કરો ને, જો આવું ને આવું, અગર આવું આ જ લેવું હોય ને તો શું કરાય ખબર છે? આગળ જતા હોલની દિવાલ આ તોડીને આટલે લઈ લેવાની, આટલે સુધી, એટલે હોલ બી મોટો થઈ ગયો, તમારી બાલ્કની બી થઈ ગઈ. પેલી બાજુ એમને એમ રાખવાની, એલી બાજુની એમને એમ રહેવા દો, એનો વાંધો નહીં. કેમ કે પેલી હા. બેડરૂમમાંથી પણ બહાર આવશે. એટલે એ ભલે રહ્યું, એ એટલું અહીંયા સુધી હોલ કરી દેવાનું, એટલે આને આટલી લોબી મળી જાય. ચલને તો હા, अब ये लोग મતલબ बाहर એક રૂમ એવા નથી જેને બાલ્કની નથી. નથી એમ. હરેક ને છે. પેલાને અલગથી સેપરેટ આપી. પેલાનું એકનું એક પપ્પા માસ્ટર બેડરૂમ એક મજાની વાત એક કહું. ને પણ એટલું હવે બી બે ચાલી બાર રહે બંધ અગર થઈ કોઈને ગયા છે, કેમ કે મેં કરવું ત્યાંથી હોય. બંધ કરી નાખ્યા. અને આમાં શું હવે મજા જોજો તમે. અહીંયાના માટે તો પડદો છે, એ રૂમ માટે બી પડદો. આવો આવો. ખોલો ખોલો એને ખોલો ના આવો ખોલો આને. ખોલો. બહારથી કેતે ખોલે? બહાર નથી. તો બહાર જ રહો. પપ્પાને દયા આવી ગઈ હા. એમના જમાઈ પર. પપ્પાને દયા આવી ગઈ એમના જમાઈ પર. અને હું શું કહું છે, આપણે ડાઇનિંગ ટેબલ અહીંયા આવી જશે કે નહીં? હા, આ અહીંયા આવી જાય. ના ડાઇનિંગ ટેબલ ત્યાં મૂકવું જ નહીં. સીધું દરવાજોથી કેમ જવું છે? કંઈક પડ્યું હશે. પણ હું શું કહું છું, કિચન એરિયા આ રહ્યો, અહીંયા તમે ફ્રીજ ને એ બધું મૂકશો. ફ્રીજ કદાચ અહીંયા બી આવી જશે. હા, આ રહ્યા. ફ્રીજનું અહીંયા જ છે. ઉપર બી પ્લગ છે. તો અહીંયા બી ના ચાલે. ફ્રીજ ઇઝ ફોર ધીસ કોર્નર. અને બાલ્કની, અરે બાલ્કનીના આ દરવાજો, પેલો દરવાજો ખોલવા ઓપન કરવા માટે અહીંયા આમ બી મૂકી દેવાય તમારે ટેબલ, કાં તો આમ. હા આમ જ મૂકવાનું. આમ કેમ કે આપણે મૂકવાનું. બે બાજુ થોડી યુઝ કરવાનું. અહીંયા કેમ ખબર છે રીઝન? ટીવી તમારો અહીંયા લાગશે ને, એટલે આ બરાબર છે. એટલે તે એકદમ કિચન દરવાજાની સામે થઈ જાય. અહીંયા બેઠા બેઠા તમારે કિચનમાં બી ધ્યાન રહી, અહીંયા બી ધ્યાન રહી. અને આટલી એરિયા તો છે જ ને બાલ્કનીમાં જવા. સોફા ક્યાં મૂકશો? અહીંયા આ બાજુ. હા બરાબર છે. તો પછી ડાઇનિંગ ટેબલ અહીંયા બહુ સરસ. બસ સરસ લાગશે. સોફો થોડોક અહીંયા દરવાજો અડધો જ હશે. હા બટ થોડું ગેપ રાખવાનો ને. પાછળ આટલી અહીંયા સોફો મૂકી દેવાનો, આટલી ટાઇલ્સની જગ્યા કેમ રાખવાની કે આ ચાલવા તડકો આવશે જ કે તો પછી સોફો ડેમેજ ના થાય. માટે. એટલે વાંધો નહીં આવે. અને ઉગતા સૂરજનું છે ને, એટલે વાંધો નહીં આવે. બપોર થતા આમ જતો રહેશે ને સૂરજ. તમારો કંપાસ ખોલું? હા ઉભા રહો. અચ્છા હવે અક્ષય વિલ બી ધ પંડિતજી એસ્ટ્રોટોક. પપ્પા પંખો ક્યાંથી બંધ કર્યો હતો તમે? ઓ ઉભા રહો, પહેલા મીના દરવાજાનું જોવા દો મને.
સાઉથ વેસ્ટ છે, મતલબ દક્ષિણ પશ્ચિમનું. એ પપ્પા સાઉથ વેસ્ટ. ધીમે કરવાનું, ધીમે ખોલો. હા બસ. વેસ્ટ આ છે, मतलब पश्चिम दिशा आ है. स्टैंड फ्रॉम दिस साइड एंड सी. इस तरफ से खड़े होके देखो. ઊભી રહે. હવે અહીંયા કેમ આમ છે? તો આમ જ રાખવું પડશે. આ સ્ટ્રેટ છે ને, સાઉથ વેસ્ટ છે. પશ્ચિમ આ બાજુ છે, એટલે સૂરજ આથમશે પેલી બાજુ, ઉગે છે આ બાજુથી. હા. અને આમ ફરીને જો તો ચેન્જ થઈ જાય છે ડાયરેક્શન કે નહીં? હા, આ નોર્થ ઈસ્ટ છે, સાઉથ વેસ્ટનું ફેસિંગ છે. ચલો તો પછી કામ પતાઈએ ફટાફટ. ચલો ચલો પકડો તમે. પાણી આવતું હતું અહીંયા? હા, થોડું શું ધીમું ખોલજે. હા પણ આ સારું, અહીંયા મિરર બી છે, આટલી જગ્યા બી આપી દીધી અને સાઈડમાં બી સ્પેસ છે. નીચે બી બોક્સ બનાવી દેવાય એટલે વસ્તુ આવી રહે. હવા આવે છે ચાલે છે મસ્ત. સફેદ, પર સફેદ પંખા બગડશે બહુ. ક્રોમ્પટન ના છે. ચલો પકડો. હજી તો એને ઓર્ડર આપી દીધો કે તો બહાર બનાવીને અહીંયા પેક કરશે. પંખાને બધું નાખી દીધું છે, લાઈટો. લાઈટ વધુ થઈ ગયું. અહીંયા બી પાણી ચાલુ છે. હા, તો તું શું ચેક કરી રહ્યો? ફોર્સ અને બહારની ગેસની લાઈટ ઓફ કરી દે તો ઓન છે. ગેસની પાઇપલાઇન બી છે. અચ્છા, ત્યાં જ છે. આ મને બહુ મતલબ એક બાલ્કની અને એક આ મતલબ આટલો બધો આમ એ હતો ને, એ નહીં ખ્યાલ હતો. બાજુમાં એટલું બધું નથી. આપણે બાજુ વાળું જોયું નહીં. હા, જો અહીંયા ઠંડો પવન આવે છે. ખુલ્લું છે ને, હવા ઉજાસ વધારે છે. પણ આ તો દેખે થઈ જશે. ક્યાં મૂકવાનું છે? તો માટલી મૂકીને શુભારંભ થઈ રહ્યો છે અત્યારે. આજે માટલી મૂકવાની છે. રહેવા ક્યારથી આવવાનું? 1 તારીખથી? 1 તારીખથી. 9 મગ જશે ને? See, this is so cute. એકદમ ઊંડે જઈને બેસી ગયું. સિક્કાનું વજન ના હોય? એક જ નાખ્યો. એક જ દેવાનું. આમ તો સવા પડવાય પછી પાવડી ક્યાંથી લાવવાની આપણે? આ જમાનામાં ક્યાં મળવાની પાવલી? આ આની પર મૂકી દો. શું માટલી? માટલો આની પર મૂકો. શ્રી ગણેશાય નમઃ. આ મગ મૂકો. પૂરા. અચ્છા, તમે કાલે સાંજે જ બધું લઈને આવ્યા હતા એમ ને, સામગ્રી બધી? સરસ. એની ઉપર જ કે સાઈડ? સાઈડમાં અહીંયા મૂકો. શ્રુતિ, ભગવાનની એવી પ્રાર્થના કે 1 વર્ષમાં પછી આ જ ઘરની ઓનરશિપ મળી જાય. અને આમાં સુખ શાંતિ બની રહે. હા, અને સુખ શાંતિ બની રહે. અને ભાઈ એકમાંથી બે થઈ. ભાઈ 1માંથી 2 ને 2માંથી 3 જલ્દી થઈ જાય. જો તડકો જતો રહ્યો ને પપ્પા. એટલું મીઠું બી લાવી દેવાય. ક્લાઉડ છે એટલે. પૂરું લાવી દે. વાંધો નહીં, મીઠું તો સકનનું હોય. સબર કહેવાય આને મીઠાને. સબરસ. આ મીઠું તમને મળે નહીં જાય. એ દિવાળીના દિવસે સવારે એ લોકો વેચવા આવે. હવે ઇધર હે. થોડા કોન્શિયસ થઈ ગયા છે, નર્વસ છે. એ પછી હસે છે. બસ ઉભા રહો પપ્પા, સળગાઈ દે. આ પેલા દીવો એ કરીને તૂટી ગયું. હાલો પાનિયારે જ ત્યાં પેલી બાજુ છોડવું પડશે. ગ્લાસ છે? ના તૂટે પપ્પા. ગ્લાસ નહીં હોય ને? ના, ગ્લાસ નહીં. એ પાણી આમ છાંટી દેવાનું. અચ્છા, ઓકે. હા, એ આખા ઘરમાં એ કરવું પડશે. ત્યાં એની પર તોડો ને દરવાજા પાસે. અરે અહીંયા જ તું એ થઈ જશે. અને ત્યાં પથ્થર છે એની પર તોડો ને, નીચે પથ્થર કીધું.
બીક લાગે. લાવો મને આપો એવું હોય તો ઉભા રહો અહીંયા જ કરું કેમ આવું કરે છે? દીવાનું એ કરવું પડે જોજે તૂટી ગયું. તૂટી કરું. એક જ મિનિટ થોડું અહીંયા છે તો ક્યાં બધે ને મેં રેકોર્ડ જ નહીં કરી શકી સરખું. કશો વાંધો નહીં પપ્પાને શું થયું? ટેન્શન આવી ગયું. માર્બલ છે પપ્પા, ટાઇલ તો એકવાર તૂટી પણ છે. નીચે બ્લેક પથ્થર છે. ક્યાં ગયો? તારી પેન્ટ બગડી. કશો વાંધો નહીં પપ્પા ઇઝ ચેકિંગ ધ પથ્થર. અરે નીચે ડબલ પથ્થર. નજર ના લાગે કોઈની કાંઈ એના માટે હોય. તો તે સળગાયું એટલે હા નારિયેળને અહીંયાથી એકવાર ખુલ્લી જ છે. નારિયેળને એકવાર બંધ કરે ને સર. કરું હમણાં નારિયેળને એકવાર એવી રીતે અગ્નિ આપવું પડે. આ તો અહીંયા જ આવીને પડી રહેશે પછી મને એમ થાય છે હે ને? તારો આઈડિયા મેં ખબર પડી ગઈ મને. પપ્પાને તો સારું ને પપ્પા. પપ્પા પછી મેચ અહીંયા જ જોવાની IPL એમ બે જણા બેલ્કનીમાં બેસીને ઇધર ખુલ રહી હે મસ્ત મસ્ત માય કાજુ ફેવરેટ કતરી ગ્વાલિયર ખુલી ગયું છે નીચેનું ખુલી જાય તો ઉભા રહો. ખુલી ગયું. હા હા તૂટ્યું તો છે જોઈ લઈએ. લોકો જોશે તો એમ જ કહેશે કે આનામાં તાકાત કેટલી છે. તાકાત જ નથી એમ. નારિયેળ હા લો હવે આનું શું આખું કરવાનું? નારિયેળ ખુલી ગયું. 5 ટુકડા કરવા. આને અહીંયાથી લઈ લેવા દો પાછો કચરો થઈ ગયો. હા 5 શેષ મૂકી દો. આને ક્યાં એ તો થેલીમાં નાખી દો ને આપણે. આપણા ફેમિલી હા લો આનો ફોટો પાડ્યો. હા હજી એક ના આ એકવાર લઈ લે હમણાં પૂરી એ થઈ જાય ને પ્રસાદી એ મૂકી દે ને પછી લે છે. હું રાહ જોઉં છું જલ્દી આવ બરાબર. શું તારે ક્યાં ખાવાની છે? તારે નહીં ખાવાની. હાલો પહેલાં તમને બેયને ખવડાવવાની તો મને કોણ ખવડાવશે? આ કરો ચાકવડો. મેં ખાઈ લીધી. કાજુ કતરી હતી ને કાજુ કતરીમાં વેઇટ ના થાય આપણાથી. ગાઈસ તો પછી અમે બપોરના જ ઘરે આવી ગયા હતા અને પછી આવીને फटाफट खाઈને सूई गई थी हूँ क्योंकि मैं रात भर की जागी थी तो मैं सो गई थी. ઊંઘ આવે છે तो मुझे भी आ रही है अभी पर अभी हम उठ चुके हैं क्योंकि आज फाइनली हम जा रहे हैं. કાકા કર્યા ગરબા રમવા पर फर्स्ट थिंग्स फर्स्ट पहले चाय पीनी पड़ेगी तभी दोनों की नींद खुलेगी. आज चाय ये बना रहे हैं मैडम आज मैं नहीं बना रहा पर हम कहाँ गरबा खेलने जा रहे हैं हमें नहीं पता. तो हम बताएंगे बाद में. हाँ फर्स्ट गरबा व्लॉग आएगा. फर्स्ट गरबा व्लॉग કહેવાય ને શું કહેવાય. तो अब हम आ चुके हैं किचन में. यहाँ की लाइटिंग सबसे बेस्ट है जो क्लियरिटी तो जो તારને તારું મોડું આવે ને બગડી જ જાય. मोटी मोड़ू पकड़ी जा वाली और ये वाले लुक में मैं पहली बार घाघरा चोली पहनूंगी. डोसा डोसा इडली सांबर चटनी यस रेडी. जय शक्ल दिखाओ हमारी. शक्ल तो आगे आओ आगे. पीछे काले आ गए. हम काले आ रहे हैं. हाँ, इतने तो- रेडियो के आ रहे हैं उसका मतलब क्या? लोकेशन पे जाके लेंगे ना. ठीक है कहाँ जा रहे हैं अपने गरबे खेलने घर पे खेलने. गरबे बिजी कोऑर्डिनेटर इज खेलने की बात बिजी नहीं गई. ऑफ Hello, नवरात्रि. हेलो गाइस. गाइजीस हमारा चैनल पेज टू को माय follow करो. वेलकम सब्सक्राइब कर लो. चैनल टू माय वेलकम बोले चैनल बोल लो सब मैं क्रॉप कर दूंगी. बोल लो मतलब क्या है हमारा इसका? मैं बोलने जा रही थी कि डे 3 ऑफ नवरात्रि बट मेरे लिए तो डे 1 ही है ना. तो बिकॉज आज तो निकले हैं आप गरीब लोग हो, गरीब लाइन में काम कर रहे हो.
अच्छा तुम कौन सी एयरलाइन में काम करते हो? अमीर अमीर लोग हैं, पैसे वाले लोग हैं। ठीक है, कल से दिखना। हम काम वो करते हैं। इंडिगो का बैंड जो पहना है ना वो ये निकाल इंडिगो दो। का नहीं है, इसमें कहीं इंडिगो दिख रहा है, देखो। तो रगड़ी नाखी हुई तो बची। वी हैव अ न्यू मेंबर इन गुजरात फ्रॉम उत्तराखंड। वेलकम टू गुजरात। गुजरात से तुम्हें गांधीनगर भी ले आए हम। हाँ, लेट्स गो एंजॉय डांडिया। डांडिया बेचारी डांडिया ब्लिंकिट करवा हम कहती थी। मैं कहती नहीं नहीं छोड़। इतना नहीं होना है वो। चलो हम आपको लोकेशन पे जाके मिलते हैं। फाइनली पहुंच गए, लेकिन ब्रेक पड़ गया। સહપ્રાયોજકો છે इतना लेट पहुंचे हम। કલ્પના और यहाँ पे પાવર ઇન્ટરનેશનલ फोटो અને સિદ્ધરાજ ગ્રુપ મીડિયા પાર્ટનર છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ एक ज पोज आवड़े तने। રેડિયો પાર્ટનર 94.3 માય એફએમ એને એક જ અને બુકિંગ પાર્ટનર છે બુક માય શો અને फाइनली पहुंचे આ બંને મોબાઈલ એપ पर પરથી ब्रेक पड़્યો। ગાંધીનગર કલ્ચરલ ફોરમ યા નવરાત્રિના ક્લાસીસ થયું છે. હવે પાછા રમીશું पाछा रमी। બસ 3 વાગ્યા સુધી। હવે એ પરંપરા બનતી જાય છે બધાની રજા છે। ગાંધીનગર આ કલ્ચરલ મેડમને ફોરમના સવારે પ્રાંગણમાં બપોરે 12 વાગે। મંડળી ગરબાનું આયોજન થાય. चलो मारो हाँ बेटर गुड। आई ग्लोबल मोबाइल्स कुडासन तनिषी टूर्स एंड ट्रैवल्स से આજના આપણા ઇનામોના પ્રાયોજકો हाय गाइस, तो सुबह के 4:30 बज गए हैं। हम घर पे आ गए, फ्रेश वेश हो गए। अभी कुछ खा पी के भी आए। कुछ नहीं खा पी के घर पे आके ही खाया है। वैसे तो बाहर ऐसा मन नहीं कर रहा था क्योंकि हर जगह पे इतनी भीड़ थी, इतनी भीड़ थी। देखो देखो क्या खा रहा है, देखो देखो। सुबह 4:30 बजे चॉकलेट खा रहा है। सुबह 4:30 बजे वो डेयरी मिल्क खा रहा है, डेयरी मिल्क। पर ठीक है, जाने दो, क्योंकि बाहर इतनी भीड़ थी ना कि कहीं खाना खाने का मन ही नहीं कर रहा था। तो हम घर ही आ गए। अभी हम सो जाएंगे। तो थैंक यू सो मच फॉर वॉचिंग दिस वीडियो और सब्सक्राइब कर देना प्लीज़। लाइक शेयर कमेंट तो करना ही है, पर सब्सक्राइब भी करना है आपको। ये बिज़ी है अभी चॉकलेट खाने में, तो जाने दो, माफ़ कर दो इसको। और वो लाइक का बटन भी ठोक देना।